તો જય ગુરુ ગાઈસ। તો આજે આપણે બનાવીશું સ્પેશિયલ ડુંગળીના ભજીયા। આ ભજીયા એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે બહારના ભજીયા ભૂલી જશો। તો સૌથી પહેલાં આપણે ચણાના લોટને પલાળીને 5 મિનિટ સુધી રેસ્ટ કરવા દેવાનો છે। પછી આપણે 3-4 ડુંગળી સમારીને રાખી છે અને બધા મસાલા બી તૈયાર છે। તો આપણા બેટરની અંદર હવે આપણે એડ કરીશું લાંબી સમારેલી ડુંગળી। પછી તેની અંદર આપણે મસાલા એડ કરવાના છે। તેની અંદર આપણે લીધું છે સમારેલી મેથીની ભાજી, મીઠું, કશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું મરીનો પાવડર અને થોડું જીરું અને થોડો અજમો। આ બધાને આ મિશ્રણની અંદર નાખી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। અને સાઈડમાં આપણે એક કઢાઈમાં તેલ લઈ તેને ગરમ થવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય તે ચેક કરવા માટે આપણે ચમચીથી તેની અંદર આ પેસ્ટને નાખવાનો છે। ગાઈસ, તમે આ પેસ્ટ હાથથી પણ નાખી શકો છો અને હાથથી ના નાખવો હોય તો તમે ચમચીનો યુઝ પણ કરી શકો છો। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને આપણે ચમચીથી આ ડુંગળીના ભજીયાનું મિશ્રણ તેની અંદર નાખવાનું છે। બસ આવી રીતે એડ કરતા જાઓ। પછી તે આપણે ગેસને થોડો ધીમો રાખવાનો છે અને બધા ભજીયાને અંદર એડ કરવાના છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય। પછી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને આપણે એક થાળીમાં અથવા એક પ્લેટમાં કાઢી લેવાનું છે। બસ આવી રીતે બધા મિશ્રણને આપણે આની અંદર એડ કરી આવી રીતે બધું એક પ્લેટમાં લઈ લેવાના છે। તો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા। તો તમને આ ભજીયા ગમે અથવા તમને ભજીયા ભાવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। અને તમે બી ઘરે ટ્રાય કરો ગાઈસ, બહુ જ સ્વાદિષ્ટ બને છે, એકદમ ક્રિસ્પી।